જય સ્વામિનારાયણ બેનો આવી ગયા ને યુટ્યુબમાં. હાલો હું તમને ખોલીને બતાવીશ. બહુ મસ્ત ડ્રેસ છે. તમે આમ જોવો ને રાજી રાજી થઈ જાવ. જો લીલન કપડું આવશે અને આ કાપડમાં વણાટ આવશે. ડ્રેસનું નામ છે કલકત્તી ડ્રેસ. જો હું તમને ખોલીને બતાવું. કલર એટલા મસ્ત. લાઇટ જો લાઇટ આવશે ને ડાર્ક જો ડાર્ક. અને હું જે વિચાર કરતી ને કે ફૂલ પન્નો હોવો જોવે, આવી પ્રિન્ટ હોવી જોવે, ભાઈ ખુશ થઈ જાય એવું આમ ક્યાંથી મને મળી જાય, એ મને મળી ગયું. આમ જો એનું બ્લાઉઝ તો સોરી તમે જોજો સ્લીવ બતાવું તમને. એની બ્લાઉઝ જેવડી છે. ક્યાં હોય ગઈ? જો અહીંયા છે. આપણે કેમ સાડીમાં બ્લાઉઝ આવે એમ સ્લીવ છે અલગથી, એટલે બ્લાઉઝ બોલાઈ ગયો. જો છે ને તમારે સ્લીવમાં પેટર્ન આવશે. નકર થાય કેવું ખરું ડ્રેસમાં બધામાં સ્લીવ પ્લેન જ હોય. અને આમાં જોવા બુટી આવશે અને આ પટ્ટી આવશે અહીંયા રહી સ્લીવમાં. એટલે મસ્ત ડ્રેસ છે એકદમ. વીઆઈપી ડ્રેસ કેમ તો હાલે. હવે એનો દુપટ્ટો તમને બતાવું. જો આ દુપટ્ટા દર વખતે કેવું થાય ખબર? હું પછી તમને હાલો યુટ્યુબમાં પછી વાતું એ સડી જાઉં, પણ આજુ વાતું એ નહીં સડું. કેમ કે મને ડ્રેસ હકીકતમાં એટલા ગમે છે ને. દુપટ્ટો મસ્ત. બે બાજુ આવું પલ્લુમાં આવશે. હો સરસ છે. હવે જોજો એના કલર બતાવું. જો આ એક પિંક કલર હતો, એક આવશે આ પીળો. પછી એક ખુલ્લું તો હાલે હો પાછો. હવે તમારે ખાલી કલર જ જોવાના હોય. જો આ બીજા 4 કલર આવે છે, પણ હવે સોથો થપ્પામાં આવી ગયો છે, વિખાઈ જાય પાછો. હું તમને બીજી પ્રિન્ટ બતાવું. જો આ છે કોટન, અને એટલું મસ્ત કોટન છે. મલ ઉપરથી હોય ને એવું કોણું માખણ. તેમ આખો દી પહેર્યું હોય તો થાકે ન લાગે. અને આમાં તમારે વજનનું નથી જોવાનું મન થાય કે નહીં થાય. આ થઈ રહે બધાને. છે ને સરસ દેખાય છે ને પાછો. જો આમાં પાછું અલગથી આવશે. સ્લીવ હોય તે અલગથી આવશે. જો દેખાણી ઉભા રહ્યો, ખોલવો જ પડશે. થોડા ખાટું પાછું એમ થાય કે પૂરો ખોલીને જ બતાવી દઈએ. મારે છે ને ગોતવું પડે છે. જો આ સ્લીવ આવશે પટ્ટી વાળી, બુટી વાળી. મસ્ત છે. જે બેનો માગતા હતા કિરણબેન વાળા અમને જેવા જોવે છે એવા ડ્રેસ લાવી દો ને, કંઈક અલગ લાગે એવા લાવી દો ને. આ ડ્રેસ જો આ દુપટ્ટો. અને આ તમને જેટલું દેખાય નહીં પછી આમ કાપડની અંદર વણાટ છે એટલે અઘરું કામ હોય. એ તમને લાગે આજે ડિઝાઇન કરવી આવી પ્રિન્ટ એ અઘરું છે. હવે એના તમને હું કલર બતાવી દઉં. ઉભા આનો કલર એ નીચે આવે એટલે બતાવી દઈશ. હવે મેં રાખ્યો ને એ ડ્રેસ હું તમને બતાવું. જો આ ડ્રેસ મેં રાખ્યો. આવો કલર મેં નથી પહેર્યો કોઈ દે છે. તો બધા કલર એટલા મસ્ત. પછી એમ ન રાખતા કિરણબેન તમે પહેર્યો એ જ. બેનોને કોણ જાણે હું હવે એવું થઈ ગયું કિરણબેને પહેર્યો એ. મારા તો અમુક ડ્રેસ કેવા થઈ ગયા હોય જળીને. હા બોલો તોય બેનોને એમ થાય કિરણબેન ઈ હું ગરમીનું વળી રહી ને મને બહુ ગમે. જેમ આશા થાય ને એમ પહેરવા કોટનને. તેમ કે કિરણબેન તમે પહેરો એ કયો હશે? હું કહું મેં પહેર્યો વળી દીધા પહેરું છું. જો દેખાય છે ને પ્રેમ? આ મેં રાખ્યો. અને આ એનો દુપટ્ટો બીજો કલર એ બહુ મસ્ત છે. કારણ મને એ ગમતો હતો પણ એવો મારે છે. જો આ દુપટ્ટો છે ને. હવે જોજો એના કલર બતાવું. આ તો મેં રાખ્યો છે. આ ઉપર જ પડ્યા છે. જોવા એક છે આપણે કોફી કલર. દુપટ્ટા જ બતાવી દો ખાલી હાલશે ને. ઓલું મેં તમને ખોલીને બતાવી દીધું. જો આ કલર એનો. આ બધા ઓલા કે ને આપણે એમ કેમ કે વીઆઈપી માણસો આવો તમે દુપટ્ટા જો ને તમને અંદાજ આવી જાય. થોડું ખારું હોય ઘરમાં નોકરિયાત જેવું જીવન હોય એને ખંભે આ દુપટ્ટા હોય મસ્ત. ને એક કલર છે આ બ્લેક એમાં. અને હવે છે બીજી ડિઝાઇન બતાવી દો. જો આ ગ્રે કલરની નાની ડિઝાઇન છે ને મોટી છે ને દામનમાં બુટ્ટોય છે ને પટ્ટોય છે ને બધી અલગ અલગ પ્રિન્ટ છે. બહુ બધાય છે. એટલે જેટલા બતાવવા એટલા બતાવીશ તમને હું. જવા આ ડિઝાઇન ત્રીજી. પછી આમાં એક શું છે ખબર? ગળું છે. જો આખો ખોલવો પડશે. દેખાય? જો આમ ગળું છે અહીંયા. એટલે આ મસ્ત હશે. આ દામનમાં પ્રિન્ટ. અને એનો દુપટ્ટો બતાવી દો. એટલે બેનો જેને તમને એમ લાગે ને કે ના ના કિરણબેન કયો એવા ડ્રેસ છે ખરેખર એને ઓર્ડર કરવાનો છે ને. આમાં આપણે માલની ઉપાધિ નથી. તમે મગાવ્યા જ કરો. હું અલગ અલગ ડિઝાઇન બનાવ્યા જ કરીશ. કેમ કે આપણા હાથની વાત છે. આપણે કહેશું કેમ કે મારે ઓર્ડર પડે એટલે હવે મારે કાંઈ ઉપાધિ જ નથી. વેપારીને ખાલી ઓર્ડર દેવાનો હોય કે એટલા પીસ બનાવી દો. આપણે ક્વોન્ટિટીમાં એટલું વેચીએ એટલે ક્યાં ઉપાધિ છે? 500 પીસ ને 200 પીસ કંઈ કોણ ન બનાવી દે કયો? 10-12 બનાવવા હોય તો ન બનાવે કોઈ. હવે જોઈ જાઓ. આ કલર એ જુઓ. આની પ્રિન્ટ એટલી સરસ છે. આમાં છે ને એક વસ્તુ બહુ સારી થાય. ઘણા ડાર્ક જ કલર ગમતા હોય, ઘણા લાઇટ જ ગમતા હોય. આમાં બે રાજી થાય છે. કેમ કે લાઇટ કલર ના બધા શેડ છે ને ડાર્ક કલર ના છે. મારો અવાજ બેહી ગયો છે.
આખો દી હું કસ્ટમર બોલીવુડમાં અવાજ બેહી ગયો તો મને આજ કે વિડીયો નથી બનાવો રહેવાય તો તમારો અવાજ બેહી ગયો છે. પણ મેં કીધું નહીં, મને ગમે ને એ ડ્રેસ આજે આવ્યા છે એટલે મેં હરખમાં વિડીયો બનાવ્યો. હાશી નથી બોલા તો બોલો, પરાણે બોલવું પડે છે. જો આ દુપટ્ટો, ઓલો વિડીયો આપણે બાંધણીનો મૂક્યો તો બેનો એટલા રાજી થાય કે કિરણબેન અમને બહુ ગમ્યું તેમ બોલાય. મેં જો કે સામાન્ય રીતે વાત જ કરી હતી બાંધણી વિડીયો, જો હું બોલતી ગઈ એ કે ફરીથી એવો વિડીયો બનાવો. તો મારા પાછું જોવું, પાછું એવું લઈને બેસીશ, પાછી કંઈક કરશું વાતો ધંધાની આપણે. જો આ બહુ સરસ છે. ઘણા બેનો વિડીયોમાં પછી રોવા હોય મળ્યા કે કિરણબેન તમે જેવી વાત કરો ને તો અમને એમ થાય કે અમારી પોઝિશન એવી જ છે. અને હોય મને ખબર છે, કેમ કે બધાને ક્યાંય સરખું હોય, ઝાઝા મારી જેવી પોઝિશન વાળા હોય એટલે બેનું દુઃખ લાગવાનું જ તે કે આ સેમ પોઝિશનમાં અત્યારે હું છું એટલે એને હૈયું ભરાઈ જાય. ઘણા બેનો ફોન કરીને રોવા મળ્યા કે કિરણબેન તમારો વિડીયો મેં સાંભળ્યો, મને બહુ દુઃખ લાગ્યું, મને રોવાઈ ગયું કે એમ થાય કે મારો જ વિડીયો છે. એટલે એ બધાને કહેવા હાટું થઈને મેં વાત કરી હતી. જો આ દેખાય ને સકલી વાળો સરસ છે. આમ આપણને એમ થાય મોટી ઉંમરના સકલિયું થોડી પહેરે પણ હારી છે. આ પહેરશો તો આપણે આમ ભલે ને મોટી ઉંમરના ડોશીમાં હોય, બા હોય આમ મોટા, અને આ ડ્રેસ પહેર્યો હોય કોણ કે મોળો લાગે કયો? નાની બાઈને હારો લાગે ને મોટીને મોટાને હારો લાગે એવો છે. અને આને તમારે મેં કીધું એમ કાંઈ ધોવાની બીક નહીં રાખવાની, બહાર દેવો પડશે કાંઈ, કેમ કે કાપડમાં વણાટશે નહીં, ઉપર વર્ક આવશે કાંઈ નહીં. થોડુંક ધ્યાન રાખીને ધોઈ નાખો એટલે ઘરે ને ઘરે કાંઈ ઉપાય દઈશ નહીં. અને હરખો હંકેલ નાખો તો ઇસ્ત્રીની જરૂર ન પડે. જવા દુપટ્ટા જો કે હારા જ લાગતા હશે, મને જેટલા ગમે એટલે મને ખબર છે ખોલાતા બધા હારા જ લાગતા હશે. એક આ બતક વાળો બતાવી દો ગ્રે કલરમાં. જો આ બધામાં સ્લીવ તો છે જ હો, પછી બધાને હું બતાવતી નથી તમને. જવા આવશે પ્રિન્ટ બતક વાળી. આમાં બેઠેલા બતક છે, પછી બેઠેલી ગાય બતાવીશ તમને. આમ ખંભે નાખ્યા હોય ને તો એ દુપટ્ટા તમારે આમ લાગ્યા જ કરે કે ન હરી જવાની બીક નો. આમ આવો લીલન થોડુંક એવું લાગે પણ લીલનમાં કેટલી પ્રકારના આવે. મારે જો હલકું છે, પછી એના જ ભારે છે ને એને જ ભારે. આ સૌથી ભારે છે કેમ કે એનો ભાવ છે. આ કપડું ઓળખવા વાળા જ ઓળખી જાય છે, એને એવું નહીં લાગે કે કિરણબેન એનો ભાવ વધારશે એમ. આ તો તમે મોલમાં લેવા જાઓ તો 5-5 હજારના હોય, કેમ કે એ લોકો થોડું થોડુંમાં વર્ક કરી નાખે. ત્યારે આપણી કાઠિયાવાડી બાઈનો હાથે આવડે વર્ક કરતા, જેવું કયો એવું ભરતાય આવડતું હોય, વર્ક કરતાય આવડતું હોય. જો બેઠેલી ગાય બતાવું હો, હું કેટલીક બેઠેલી ગાય આવશે, બહુ મસ્ત. જો દેખાય આ ગળું છે, હવે હજી થોડું ખોલી નાખું ને એટલે તમને ખબર પડે. ગળામાં પટ્ટી છે અને નીચે દામનમાં ગાયું છે. જો આમ આવશે ગળે, બહુ મસ્ત કલર છે, ઝેરી લીલો. પછી એના કલર બતાવો, એક આવશે આ બ્લેક અને એક આવશે આ બ્લુ, નેવી બ્લુ એકદમ. લગભગ 3 ને 4 કલર છે બધા એમાં. એનો દુપટ્ટો મારે અલગ જ થઈ ગયું. મારા દુકાનમાં એટલા ડ્રેસ બધી જ વેરાયટી છે, પણ સ્લીવ અલગથી આવતી હોય, પેટર્ન વાળી આવતી ને પેલો ડ્રેસ છે કે આમાં અમારે ઉપાય દી એક જાતની વહી ગઈ. એટલી કરાવીશ કિરણબેન થાય, એટલી કરાવીશ થાય, કાંઈ એમ કાંઈ પટ્ટી મૂકી હોય તો એ મને બહુ નિરાશ થઈ ગઈ. એટલે આ ડ્રેસમાં એકમાં તો સંતોષ આપી કે બેનો ને કે આ જે બેનો માગે છે એ છે એમ. સસ્તું માગો સસ્તું રાખો, મોંઘું માગો મોંઘું, તમે જેવું માગો એવું રાખો. એટલે આ પાસ મારે જે ગોતતી હતી ને મળી ગયું મને. હવે બધાને તમે બતાવી દીધા જો કે, કેમ કે કેટલીક પ્રિન્ટ બતાવીશ, બધાને અલગ અલગ છે. એક આપણે આને જ બતાવી જો, આ મસ્ત ખુશ થઈ જાવ. ફેશન જવા પણ જ નહીં તમારે છે ને સરસ. ઓલામાં હોય બતક હતા ને આજથી ઓલા હતા આપણે ગાય હતી, તમને એમ થાય ભાઈ એવું નહીં ને આવું. તો આ પાછું આપણે પ્રિન્ટ છે. અને આ છે ને બેન મેં કીધું એમ કાપડમાં પ્રિન્ટ આવે ને કપડું છે કલકત્તી, અને આમ કોટન ગણાય પણ કલકત્તી પ્રિન્ટ ગણાય. અને આ કપડું છે કોટન અને લીલન, બે કાપડમાં આવશે અને બે પહેરવું ગમે એવું આવશે. આ એનો દુપટ્ટો અને સલવાર બધા પ્લેન આવશે, એટલે નથી બતાવી તમને, કેમ કે તમને ખબર હશે એવી ડ્રેસમાં સલવાર લગભગ પ્લેન હોય. આ મને કેમ એવું લાગે છે બીજી વાર બતાવ્યો લાગે જ છે, પણ છે મસ્ત. કે આ કદાચ દુપટ્ટો એવો લાગતો હોય, ગોળ ગોળ આવ્યો એટલે. જો બધા ડ્રેસ તમને ખોલી ખોલીને બતાવ્યા. આમાં થયો જો એના કલર બતાવી દો, એક આ અને એક આ એજેક છે જો એના આ. એટલે બધા કલર મસ્ત છે. આમાં તમને જે ગમે ઓર્ડર કરવાનો ખોલીને જોવો હોય તો છોકરીઓને કહેવાનું કે મને તો ખોલીને એક વખત બતાય, પણ ટાઈમ હશે તમને બતાવી દેશે. અને બધા પીસ સરસ છે. જે આ એક પ્રિન્ટ એની જ ખોલી, આ છે આપણે હું ઓલું કીધું હતું ને જામદાની પ્રિન્ટ, એની જેવો છે. આમાં થોડુંક વર્ક કરી નાખો ને બેનો એટલે એટલા મસ્ત પ્રસંગમાં પહેરાય એવા ડ્રેસ લાગે
તમારે આમ કાંઈ ઘટે જ નહીં. આમાં થોડું થોડું કરી નાખવાનું. જો આ દામનમાં બુટ્ટાવાળા આમાં આમ એવું સરસ આમાં આમ થોડું થોડું બોર્ડર કરી નાખો ને એટલે સરસ લાગે. કાંઈ ન કરો તો ઉપાય દે નહીં. વર્ક કરશો પાછો થોડો ખાસવો પડશે ધોવામાં. અને તમારે ધોવાનું કાંઈ વર્ક કેવું કાંઈ ન હોય એટલે એ તો ઉપાય દી ન હોય. જો આ દુપટ્ટા ઘણી પ્રિન્ટ છે, બધી મસ્ત મસ્ત છે. એક આ તો બતાવી ઓલી સકલી વાળી સૌથી પહેલા 2 સકી હતી, આ એના કલર છે. અને તમે મગાવશો એટલે તમે ખુશ થાવ એ મને ખબર છે, કેમ કે આ જ વસ્તુ માગતા હતા. બોમ્બે વાળા બહેનોને તમે જોવો ને તમારે એટલા ફોન આવે, કિરણબેન હજી એમ તમારો બહુ ડ્રેસ મગાવીશ પણ કાંઈ એના એ પછી નહીં, તમે કાંઈક નવું લાવો. એટલે નવામાં એક આ અને હજી હું ટૂંક સમયમાં એક બીજું બતાવવાની છું, બહુ મસ્ત. તમને એમ થશે નહીં કે ડ્રેસમાં જે બાલ મુકુંદનું નામ છે ને, કે બાલ ડ્રેસ સાંભળે એટલે બાલ મુકુંદ સાંભળી જાય. ડ્રેસ લેવા હોય તો બાલ મુકુંદ. એટલે ઘણા એમ કે કિરણબેન એ કે તમે તો એ કે વિડીયો તો ઠીક કે જ્યાં હોય ને બાલ મુકુંદ બહુ સંભળાય. અને હાસુ કોણ બેન સુરત વાળા કરતા અમારા બહારનો એટલા બધા મારી ઉપર આમ રાજી થાય ને અહીં સુરત આવે એટલે સાઈન ન આવતા પણ આમ કેટલા આવે. અમદાવાદથી આવીશું, રાજકોટથી આવીશું, મોરબીથી ને બોમ્બેથી ને આપણને થાય. કાલે તો એક બેન ઈડરથી આવ્યા હતા. બોલો એ કે તમારા વિડીયો જોઈને આવી સુરત આવી, મને તો બાલ મુકુંદમાં જવું જ છે. આમ સ્પેશિયલ એમ કે બાલ મુકુંદમાં જવું છે સુરત આવી એટલે. અને રાજી થાય. કાલનો જ આમ તમે મને ક્યાં મેં હોટલમાં ગયા, તમારા ભાઈનો બર્થડે હતો ને તે હોટલમાં ગયા. તે એ તો તમારે મને જોઈને પેલા જમતા હતા ને બેનો કેવા આમ રાજી થઈને પાસે આવ્યા ભાવનગરના હતા. એ કે ઓલા વિડીયાવાળા બેન જ સવન તમે તો જુવાન છોકરો હોય એ બેન મારી જેવડા હતા તો કેટલા રાજી. મને શરમ આવવા મળે. મને થાય કે આપણે પાસે આવીને એમ કે તમે આ બેન મને થાય કેટલા વખાણ કરે કે તમને સાંભળી છે ને તમારે બોલી અમને બહુ ગમે છે ને એટલા રાજી થાય મારી ઉપર. એટલે ભગવાનની દયા હું બોલું તમને ગમે છે. પાછું મારા ડ્રેસ મટીરિયલ હારા છો એમ ન રાખતા નકરું બોલો. એટલે મોટી ઉંમર અમારે બોલવાથી ખુશ થાય. નાના હોય એમાં ડ્રેસ મટીરિયલ બહુ ગમે કે બાલ મુકુંદમાં નવું હોય જ. હું એમને જ કહેતી બધું જ મારી પાસે હોય, કોઈ પાસે ન હોય. પણ મારી પાસે 30% 40% એવા ડ્રેસ છે જે ક્યાંય ન હોય. એટલે મારે થોડું કડક રહેવું પડે. ન ફોટા મૂકવું કે એકદમ દુકાનમાં વેપારીનું એન્ટ્રી ન કરવા દો, વેચતા હોય અને એ મારે થોડુંક રહેવું પડે. એ તો ધંધાની મોનોપોલી હોય. એ તો હું કહેતા મેં આપણે જે રીતનું ઊભું કર્યું શરૂ કર્યું એમાં ધ્યાન તો રાખીને બેન. એટલે મારે થોડુંક એમ ઓલું રહેવું પડે. બાકી મારી પાસે હોય ઘણી વસ્તુ બીજે જોવાય મળતી હોય કે બધું મારું પોતાની બનાવટ તો ન જ હોય. આ મયુર, ડીપટેક, શ્રી ગણેશ એ બધું હું રાખતી હોય. પછી અમુક ડ્રેસ બીજે મળે એ રાખતી હોય. પણ ઘણું ખરું મારી પાસે એવું છે કે ખેંચાઈ ના આવવું પડે. રોજના એટલા અડાજણ વાળા હોય, રોજના એટલા પાલ વાળા, વેસુ વાળા. મને આમ રાંધેર તેમ જો ને મારે રોજના એટલા કસ્ટમર હોય. મને એમ થાય દુકાન નાની અને બહાર મારે જગ્યા ને 4 વ્હીલર મુકાવી ક્યાં બોલો. એટલે હું ઉપાધિમાં હોય આવી જાઉં. એટલે બધું તમે મતલબ રાજી થાવશો ને મારી પર બહુ બધા વિશ્વાસ કરો છો, મારું લ્યો છો. એટલે થેન્ક યુ બેનો. અને જો આવું નવું લાવતી રહીશ ને તમે જોતા રહેજો ને રાજી થાયજો. જય સ્વામિનારાયણ.